ચૈતરભાઈ વસાવા જેલમાં પડી ગયા બીમાર, તો હવે ચૈતરભાઈ વસાવાને કઈ સુવિધા મળશે? મિત્રો, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરી કે જો ચૈતરભાઈ વસાવા જેલમાં બીમાર પડી ગયા તો એમને શું કરવામાં આવશે? શું એમને જેલની અંદર કોઈ જે ડોક્ટર હોય એ એમની સારવાર કરશે કે પછી ચૈતરભાઈ વસાવાને ત્યાંથી કઈ બીજી જગ્યાએ ખસેડવામાં આવશે? મિત્રો, આના વિશે આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું ચૈતરભાઈ વસાવાના કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો, હાલમાં તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાના સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે એ માટે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી અત્યારે ચાલી રહી છે. ભાઈ, એક પછી એક તારીખ ઉપર તારીખ પડી હતી. હવે અંતિમ જે જજ સાહેબ પોતાનો નિર્ણય આપશે, ગુજરાત હાઈકોર્ટનો જે નિર્ણય હશે એ નિર્ણય 24 ઓગસ્ટના દિવસે હશે, એટલે કે 24 તારીખના દિવસે ખબર પડશે કે ચૈતર વસાવા જેલની અંદર રહેશે કે જેલની બહાર રહેશે. પણ જો માની લો કે ચૈતર વસાવા જેલમાં બીમાર પડી જાય બાય ચાન્સ, તો ચૈતર વસાવાને કેવી સુવિધા મળશે ને એના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ. ચૈતર વસાવા જેલમાં હોય કે જેલની બહાર હોય, જો ચૈતર વસાવા બીમાર પડી જાય તો એમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. વીઆઈપી ટ્રીટમેન્ટ એમને શા માટે મળે? કેમ કે ચૈતર વસાવા એક ધારાસભ્ય હોય તો સરકાર એવું ઈચ્છે કે સૌથી પહેલા એને સારી સુવિધા આપવામાં આવે. સુવિધા આપે એટલે ધારાસભ્ય એકદમ સાજા થઈ જાય, એટલે પોતાના મત વિસ્તારનું જે કઈ પણ કામો હોય એ કામ પોતે સંભાળી શકે. કેમ કે એક એમએલએ ના જે મતનું મૂલ્ય હોય ને એ બહુ મોટું મતનું મૂલ્ય હોય. ભાઈ, આ કદાચ તમે નહીં સમજો એ વાતને હું સમજાવવા પણ નહીં માંગુ, પણ હું તમને એમ જ કહેવા માંગુ કે ચૈતર વસાવા બીમાર પડી જાય તો એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવશે, એમને વીઆઈપી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, જેથી કરીને ચૈતર વસાવા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. જો જેલની બહાર હોય ને બીમાર પડે તો પણ એવું જ કે સરકાર એમને પૈસા આપશે અને સારામાં સારી જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવશે, જેથી કરીને જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. તો એવું કઈ વિચારવું નહીં કે ધારાસભ્ય એટલે એમને જેલની અંદર એવું જ મળે, બસ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તો આવું છે નહીં ભાઈ. ધારાસભ્ય છે એટલા માટે એમને અલગ સુવિધા મળે. કોઈ અલગ વ્યક્તિ હોય તો એને અલગ સુવિધા મળે. કોઈ આ જગ્યાએ આમ નાગરિક હોય તો એને સિવિલ હોસ્પિટલ, પણ ધારાસભ્ય એટલે એમને એમની માટે એક અલગ સુવિધા વીઆઈપી, જેનું નામ આપણે સાંભળી શકીએ કે વીઆઈપી ટ્રીટમેન્ટ. એટલે આ છે મિત્રો, તમને એક બધી માહિતી આપી નાખી કે જો બીમાર પડે તો આવી પણ સુવિધા મળી શકે. ભાઈ, આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીશું આપણે નવા વિડીયો.